જય સિયારામ. શું આપનું બાળક પણ ચંચળ છે? એક જગ્યાએ બેસતું નથી કે વારંવાર પ્રશ્ન પૂછે છે? તો શક્ય છે કે આ બાળક છે એ વાયુ પ્રકૃતિ ધરાવતું હોય. જેમ હવા દેખાતી નથી પરંતુ એની હાજરી બધે જ અનુભવાય છે, એમ આ પ્રકૃતિ ધરાવનાર બાળકો ઝડપી વિચારવાળા, કલ્પનાશીલ અથવા ખૂબ જ જિજ્ઞાસુ હોય છે. આવા બાળકોના મન ખૂબ જ વિચારોમાં ફરે છે, નવા પ્રશ્નો પૂછે છે અથવા કલ્પના શક્તિમાં જ પોતાનો આનંદ લે છે. આવા બાળકો એક જગ્યાએ બેસતા નથી. એ કોઈ પણ કાર્ય શરૂ કરે તો એને અધવચ્ચે જ છોડી દે છે. પણ આ એની કમજોરી નથી, પરંતુ આ બાળકો નવું સર્જનાત્મક અથવા નવી દિશા શોધનારા બને છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જ્યાં ચંચળ મન કે અસ્થિર મન ભટકે તેને ધીરજપૂર્વક પાછું લાવી આત્મામાં સ્થિર કરવું જોઈએ. તો આપણે માતા પિતાએ વાયુ પ્રકૃતિ ધરાવતા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી એમને શાંતિથી બેસ એના કરતાં આ વાત પર તું ધ્યાન આપ એમ કહેવાથી એના પર વધુ અસર થાય છે. આવા બાળકોને જો યોગ્ય માર્ગ આપવામાં આવે તો આ બાળકો નવીનતા અને સર્જનાત્મકતાનો સ્ત્રોત બને છે. તો તમારા બાળકની સાયન્ટિફિક પ્રકૃતિ જાણવા માટે અમારો કોન્ટેક્ટ કરો. અસ્તુ.